અષાઢી બીજના દિવસે જો તમને આ ત્રણમાંથી કોઈ એક સંકેત મળે તો સમજી લેજો કે 12 બીજના ધણીએ તમારી આંગળી પકડી લીધી છે. પહેલું, અષાઢી બીજના પવિત્ર દિવસે જ્યારે તમે રામાપીરને માથું ટેકવો અથવા તો એનું સ્મરણ કરો અને તમારી આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગે અથવા તો મને એકદમ હળવું થઈ જાય તો સમજી લેજો કે તમારા હૃદયનો પોકાર રણુજાના રાજા સુધી પહોંચી ગયો છે. બીજું, ઘરમાં તમે કોઈ અત્તર કે ગુગળના ધૂપ ના કર્યા હોય છતાં પણ વાતાવરણમાં તમને તેની સુગંધ આવતી હોય તો સમજી લેજો કે 12 બીજના ધણીએ તમારા ઘરમાં પગલાં પાડી દીધા છે અને નકારાત્મક ઉર્જાનો નાશ કર્યો. ત્રીજું, જો અષાઢી બીજની રાત્રે તમને સપનામાં રણુજાનું મંદિર, રામાપીરનો નેજો કે લીલો અથવા સફેદ ઘોડો દેખાય તો સંત સાહિત્ય અને સનાતન પરંપરા સાક્ષી છે કે આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ 12 બીજના ધણીએ સંકેત આપ્યો છે કે હવે ચિંતા છોડીને મહેનત કર, તારી આખી જિંદગીની જવાબદારી મેં ઉપાડી લીધી. જો મારી આ વાત સાચી લાગી હોય તો કમેન્ટ રામાપીરના નામથી ભરી દો, મારી આ રીલને લાઈક કરો, 10 લોકોને શેર કરો અને મારા પેજને ફોલો કરવાનું ના